નમસ્કાર મિત્રો, કાયમ અનુકૂળ આયુર્વેદ ધીરુભાઈ સલાળાવાળા મારા દંતમંજન વિષયની આપણે વાતો તો કરતા હોય, આ બધી ટીવીની એડમાં ને એમાં આવતું હોય, ડોડા ખાઈને બતાવે આમ દાંત નોકળે. હું તમને આ લાઈવ બતાવું છું. ગમે એવી સેવડી હોય ને, મારા પરિવારના જેટલા સભ્ય બેઠા હોય અને હું ફોલવાનું ચાલુ કરું એટલે બધાએ ખાતા જાય તોય છતાંય હું ફોલતો હું ખાતો હોઉં. એટલા દાંત મજબૂત કર્યા છે. પછી આ દંત મંજનની વિશે વાત કરે તે પહેલાં તમને લાઈવ બતાવી દો. એક કલાકની અંદર 1 મણ સેવડી ફોલી નાખું. એટલા દાંત મજબૂત કર્યા છે. એ આ મારું દંત મંજન છે. તમને આ સેવડી ફોલીને બતાવી. આ દંત મંજનની અંદર 3 પ્રકારની તો ભસ્મનો ઉપયોગ કરું છું. એવી ભસ્મ નાખવી પડે છે. 33 વસ્તુ અંદર જડીબુટી, 33 પ્રકારની આની અંદર જડીબુટીનો ઉપયોગ કર્યો છે. અને ગમે એવા દાંત કળતા હોય, રસી થઈ ગયા હોય, પાયોરિયા હોય, લોહી પડતું હોય ને તોય મિત્રો બંધ થઈ જાય છે. એટલે અવશ્ય એક ફેરું વાપરવાનો આગ્રહ રાખજો. તમારે જ્યારે દાંત કઢાવવા જવાની થાય ત્યારે એક ફેરું કાયમ અનુકૂળ ધીરુભાઈ સલાળાવાળાનું દંત મંજન વાપરી લેજો. તમારી દાંત નહીં કઢાવવા પડે. એટલું રિઝલ્ટ જોરદાર મળ્યું છે. અને વિશેષ માહિતી જોતી હોય તો મારી યુટ્યુબ ચેનલ છે કાયમ અનુકૂળ, એની અંદર આપ જોઈ શકશો આના વિડીયા. 75 વર્ષના લોકોના દાંત કળતા હોય, લોહી પડતા હોય એના બંધ કરી દીધા છે. આવું રિઝલ્ટ મેળવ્યું છે. એટલે મારા દાંતે હું પહેલેથી આજ વાપરું છું. 100%નું રિઝલ્ટ છે. એટલે ફીણા વળે એવી વસ્તુ કોઈ વાપરતો નથી. આનાથી ફીણા નહીં વળે, પણ તમારા દાંત એટલા મજબૂત થાય. અને ઘસવાની રીત તમને કહી દઉં. ઘણા લોકો આમ ઘસતા હોય મોઢું નીચે રાખીને સીધા થૂક્યા જાય. આને એ રીતે નહીં ઘસવાનું. હાથમાં એટલું સપ્ટિક લઈને બ્રશ ભીનું કરીને બ્રશ હું આમ ઘસવાનું, થોડીક વાર એનો રસ રહેવા દેવાનો. તો આ રસ થોડોક અંદર રહે મોઢાની અંદર, એટલે આ મૂળિયા મજબૂત થાય દાંતના. અને મોઢામાં દુર્ગંધ આવતી બંધ થઈ જાય, દાંત કળતા બંધ થઈ જાય. બહુ જોરદાર રિઝલ્ટ છે. તો તમે તમારા દાંતને મજબૂત કરવા માટે એક ફેરો અવશ્ય આ દંત મંજન વાપરવાનો આગ્રહ રાખજો.